तुमचे त्रण कपड़े आईना हमारा मंदिर महाराज અને રમેશ્વર મહારાજના બે સડીદાર છે અને જોરુપા મહારાજના પાછા એમના પર આશીર્વાદ એટલે આખું મારું કમ્પ્લીટ મંડળ હેઠળ એવા આવા પૂજનીય વંદનીય સંતો એટલા માટે વંદન એટલા માટે કરવા જેવું છે કે હાલો હળદર છે જેટલા બાળ કાઢ્યા એટલા તો હાથા મુઆ અમે હળગવાના તો છે હે પણ જેટલા બાળ કાઢ્યા એટલા તો બચી જશે અને બચી જશે ને હમાર રહે તો પૂજા હે ને હમણાં ભેગા કૂટા હું કરા જેમ પેલા બે તો પેલા ઘંટીમાં ડરતો ને એટલે જે બે ફરમાં આવી જાય ને એવાના તો આટાઓ દઈ દેવાના છે હાજી તો ગુંદરામાં કહી દો અને તમારા ભાઈ બંધ કાઢી મૂક્યા તમે કેવડાવી એટલે એમાં બગાવી હા બહુ પ્રેમી સંત હતા તમે જોયું સાહેબ બાવા આમ સંતોનો ભારી સાહેબ જેની ઓખરી અંદર પ્રેમ નીકળતો હોય ને એના માટે કોઈ પુરાવાની જરૂર નહીં એના માટે કોઈ પુરાવાની જરૂર પડે હા સંત દેખી દોડીએ ઝટપટ ન માંગીએ છીએ એક ગુના તો તેરા ક્યાં કરે લાખો ગુના જો રાવણે જો ઓરનામ પગે પડી ગયો ને તો બધું માફ થઈ જતું પણ હું ઠુહાઈ મારી મારવાનું હે તો જેસલને અત્યાર મૂકી દીધો આ પીર પૂર થાય છે અત્યાર મેરી દે પીર થાય અને પછી અત્યાર ના પેલા માય ઈગો રાખી ફળે તો બધું કોળીએ વેધાય તો કોણે વેધાય વેધાય ના વેધાય એમ સદગુરુ મહારાજ આપણને જુઓ અત્યાર સુધીમાં જેટલા ભગવાન થયા ને રાક્ષસો મારવા થયા જેટલા પરમાત્મા એ અવતાર ધારણ કર્યા એ બધા રાક્ષસો મારવા અને મારો સંત પ્રગટ થયો એ રાક્ષસો તારવા સંત સિવાય જગતમાં તમારું કોઈ તારી શકે એવું છે એટલે કીધું કે ઊંચી મેળી મારા મેં તો મારી ના જાણી રાજ તમે જો આ દેખાય છે એવા નહીં આ દેખાય છે એવા ખબર પડી કે મને નહીં ઓળખતા કે હું ઓળખી લઉં સમજાય છે હું કહું છું એ હે આ તો અલગ નામ નિશાની કોઈ મહાપુરુષ ઓળખાયો થાય એમ સદગુરુની આવી વાત છે સદગુરુ ચરણમાં જાઓ એટલે કોઈ પણ જાતનું આડમ પણ ના રાખે તમને એકદમ ક્લીન અને ચોખ્ખા કરી નક્કી કરાય છે કે રામ નામ તું રાખ હૃદયમાં કાટ કલપરા સાચી આજ અંત મધ્યમાં બોલે એ વસ્તુ છે જે આત્મન અંતમન મધ્યમાં એ જ બોલી ગયો છે બીજો બોલતો જેમ ગોળના રવાને ચારે બાજુથી કોઈને ચારે બાજુ કરવો લાગે ને લાગે હું કે મારે મારવાલ નહીં આ મને ખબર પડી તો કાચા નું જાય છે ભાઈ હા આપણા વલણ કહેતો હોય ને અમે તો વલણો છે ને અમે કઈ કે જાય પણ નેતર કહેતો હોય ને બે હરખો જોવું એ કઈ મોદીએ ના ચાલે ને કઈ કલાકે ના ચાલે બેનો સમન્વય હરખો થાય તો મોખા સારું આવે અને તો એકાદ તો ના ઢીલી પડી તો ગોળી ફૂટે કારણ ગોળી ફૂટી જાય કારણ પદ ગુરુની ગોળી ફૂટે પણ એને તમે આ અવરા ખાતો ખતરો હતો એ તમારી ઈચ્છા કે આ તો ગુરુ તો બરાબર છે પણ કે શીખોઈ તેથી માથા રાખી એટલે થયું મૂળ આવરા ખાતા ખતરો બીજું કોઈ થયું આ કારણે ચોપડીઓ ગણેલા છે એટલે કથા પડ્યા બધા અમાર કાલે પ્રોગ્રામ હતો કે મેં જે ઉતારો હતો નીકળનું બીજું તો આખી આ માલ બધો સારો કરે છે કે બાપુ આ ગૌની ખુશી છે કે લોકો લઈ જાય છે અમારા બાપા બધા ચાલે હું જેટલા કે તરીવર્તી ધંધો કરું છું હું કીધું બહુ સારું કહેવાય પણ કેવું કરું આટલું બધું ના ઉતારું કેવું 50% ઇન્કમ જોશે હું જેમ કે જો પગાર નાખવાનો નહીં એટલે કે બેવડાનું છે મને ખબર ના પડી બેવડાનું ઇન્કમ પછી એને કીધું કે હું રૂપિયા લઈ ગયા ના 5 રૂપિયા લઈ ગયા એટલે 4 થઈ છે અને બેના પૈસા આવશે ના બેના રહું એટલે પછી મેં કીધું મારે એક વખત શાકભાજી ધંધો કર્યો તો બે ભાઈ તે પછી મારે કાલનું આલે ને આટલું બાકી કાલનું આલે ને આટલું એટલે હારું કીધું મારામાં આ શાકભાજી ધંધો બંધ કરવો પણ આ ચોપરામ ચોપડે છે બળ કાક નહીં તો કોણ હાલ છે પછી ગુરુજી બોલે કે ચોપડો પાડી તું એટલે ડખા મટી જાય બધા આ જફાત જતી રહી આ ડખા હે ના છે દાલ ના છે ને આ ડખા હે ના છે
ઉદાહરણ અને સદગુરુ છે ને સાહેબ દ્રૌપદી રૂપિયો તમને આપે છે એમાં શેર પણ ઉધાવ રાખે શેર ઉધાવ ના રાખે તમે જેવો હાથ જોડો ને અને ગુરુનો તમારા પર વિશ્વાસ આવી જાય ને એટલે વાતોની વાતોમાં વાલો હા આખી જિંદગીની કમાણી સહેજા સહેજ તમે જુઓ તો ખરા આ ગુરુ મહારાજની કૃપા તો કેવી છે સાહેબ એટલે સંતે કીધું એ સંતોના સંગમાં સદગુરુની શાન